નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગાંગરડી ખાતે યોજાયેલા ચૂલના મેળામાં શ્રદ્ધાળુઓ આસ્થા અને શ્રદ્ધા સાથે ગરમ અંગારાની ચૂલ ઉપર ચાલ્યા। ચૂલનો મેળો એ માત્ર મનોરંજન, હરવા ફરવા અને ખાણીપીણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ ચૂલના મેળા સાથે ધાર્મિક આસ્થા પણ સંકળાયેલી છે। શ્રદ્ધાળુઓ ઠંડી ગરમ ચૂલ પર ચાલવાની માનતા રાખતા હોય છે, જે માનતા શ્રદ્ધાળુઓ ચૂલના મેળામાં ઠંડી ગરમ ચૂલ પર ચાલીને પૂરી કરે છે। ચૂલના મેળામાં ગરમ ચૂલ ચાલવાની શરૂઆત ધાર્મિક વિધિ કરી પ્રથમ હરિજન, પૂજારો તથા ગાંગરડી ગામના પટેલ રજવાડી પોશાકમાં માથે સાફો તેમજ હાથમાં ખુલ્લી તલવાર રાખી ઉઘાડા પગે ધગધગતા અંગારા ઉપર ચાલે છે। ત્યારબાદ જ બીજા શ્રદ્ધાળુઓ તેમની માનતા મુજબ ધગધગતા અંગારાઓ ઉઘાડા પગે ગરમ ચૂલ ચાલી બહાર નીકળી જાય છે। શ્રદ્ધાળુઓ ધગધગતા અંગારા ઉપર ઉઘાડા પગે ચાલતા હોવા છતાંય તેમના પગ જરાક પણ દાઝતા નથી। हमारे ત્યાં ધૂળેટીના દિવસે અહીંયા આદિજાતિ સમાજના અમારા અહીં ગામના બંધુઓ એની પૂજા કરે ચૂલની, જે રાત્રે એમને મૂર્તિ રૂપે નંદ મળે અને તે સવારે લાવે અને એ એમના સપનામાં આવે, પછી એ સાંજે ક્યાં એ લોકો એ કરી દે ને એ પછી આખા વર્ષ સુધી એમને દેખવા નથી। અને આ છે ગરમ અંગારામાં માનતાઓ હોય, જેવી કે ઓરી રસપડા જેવી છોકરાઓને થતા હોય તે એ લોકો બાધા માટે અહીંયા શું ચાલે છે, અને જે થોડીક ક્ષણો માટે પણ દૈવિક શક્તિ અહીંયા હોય છે। આ ચૂલના મેળાની વિશેષતા એ છે કે શ્રદ્ધાળુઓ પોતાના બાળકો અને પ્રાણીઓ એટલે કે ઢોઢાખંડના રક્ષણ માટે અગ્નિ દેવતાની બાધા રાખી પોતે ઠંડી ગરમ ચૂલ ચાલવાની માનતા રાખતા હોય છે। તે બાધા પૂરી કરવા ચૂલના મેળામાં શ્રદ્ધાળુઓ પોતે ધગધગતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી પોતાની ધાર્મિક માન્યતા પૂરી કરે છે। અમુક શ્રદ્ધાળુઓ ઠંડી ચૂલ ચાલવાની પણ માન્યતા રાખે છે અને ઠંડી ચૂલ ચાલી પોતાની માન્યતા પૂરી કરે છે।